બાર સાયન્સ બાયોલોજીનો એક મહત્વનો MCQ નીટ માટે જોઈએ આપણે કે શુક્રકોષમાં આવેલ કણાસૂત્રનું કાર્ય શું? તો મિત્રો આપણે જાણીએ છીએ કે કણાસૂત્ર જે કોષમાં શક્તિના ઉર્જા ઘર તરીકે વર્તે છે, શક્તિ પ્રોડ્યુસ કરવાનું કાર્ય કરે છે. કણાસૂત્રનું કાર્ય શક્તિ એટીપી સ્વરૂપે ઉત્પન્ન કરવાનું છે. તો શુક્રકોષને જ્યારે પ્રચલન કરીને અંડકોષ સુધી પહોંચવું હોય છે ત્યારે તેના પૂંછડીના હલનચલનની જરૂર પડે છે. માટે અહીંયા તમે જોઈએ વિકલ્પમાં કે શુક્રકોષના હલનચલનને નિયંત્રિત કરે કે શુક્રકોષને પ્રચલન ક્ષમતા, આપણો મેઇન ટાર્ગેટ છે અહીંયા પ્રચલન ક્ષમતા, કે અંડકોષ સુધી શુક્રકોષને પહોંચવા માટે પૂંછડી દ્વારા પ્રચલન કરવાની જરૂર પડે છે. તો પ્રચલન ક્ષમતા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે. કોષ કેન્દ્રને તો ઉર્જાની જરૂર છે જ નહીં, એટલા માટે આપણો જવાબ આવશે શું? શુક્રકોષને પ્રચલન ક્ષમતા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે, કારણ કે કણાસૂત્ર કોષનું પાવર હાઉસ છે. મિત્રો, આવા જ અગત્યના MCQનું સોલ્યુશન કરવા માટે આપ શ્રી અમારો સંપર્ક કરી શકો છો. નરોડાની એકમાત્ર સંસ્થા સાગર સ્કૂલ ઓફ સાયન્સ, હરીશ ભાલાળા સર બાયોલોજીના ફેકલ્ટી તરીકે છેલ્લા 28 વર્ષથી પૂર્વ વિસ્તારની અંદર બાયોલોજીનું ગુજકેટ, NCERT અને નીટનું સંપૂર્ણપણે કોચિંગ અમારી સંસ્થામાં મેળવવા માટે આપ શ્રી અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. સાગર સ્કૂલ ઓફ સાયન્સ, નરોડા, અમદાવાદ.